કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે જિલ્લા ખાદ્ય સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં અધ્યક્ષ શ્રી મિહિર પટેલ દ્વારા ફૂડ સેફ્ટી વિભાગની ગત વર્ષ જુલાઈથી ડિસેમ્બર 2024ના થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ હતી। આ સાથે અધ્યક્ષશ્રીએ ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2006 અન્વયે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાને સુનિશ્ચિત કરવા તથા સ્વચ્છતા નિયમન પર ખાસ ભાર મૂકવા જણાવ્યું હતું। લોકોને ખાદ્ય પદાર્થો સ્વચ્છ, પોષણપ્રદ અને સુરક્ષિત મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવે તે જરૂરી હોવાનું અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું। ખાદ્ય સુરક્ષા નિયમોનો ભંગ કરનારાઓ વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું। આગામી સમયગાળામાં જાહેર જનતાને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અધ્યક્ષશ્રી દ્વારા ઉપસ્થિતોને જરૂરી સૂચનો કરાયા હતા। આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, કૃષિ યુનિવર્સિટી ફૂડ ટેકનોલોજીના પ્રોફેસર શ્રી, વેપારી એસોસિએશન અને મીઠાઈ ફરસાણના પ્રમુખ શ્રી, બનાસ ડેરીના પ્રતિનિધિ શ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા।